પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. અંબાજી ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ આયોજિત સેવા કેમ્પ સુખદ સંપન્ન. દાતાઓના સહયોગથી લાખો માય ભક્તોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. અરવલ્લીની પર્વતમાળામાં આરસુ ડુંગર પર બિરાજમાન શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા 51 શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો શીશ નમાવવા પહોંચતા માનવ કીડિયારું ઉભરાયું હતું. જેમાં અંબાજીના માર્ગ ઉપર ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે પૈકી પાલનપુર દાંતા હાઈવે પર આવેલા ધોરી ગામ ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સતત બીજા વર્ષે પણ મા અંબાના ધામ ખાતે પદયાત્રા થકી શીશ નમાવવા જતા પદયાત્રીઓની સેવામાં અવિરતપણે મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોને જરૂરી દવાઓ, માલિશ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. યોજાયેલા મેડિકલ કેમ્પનું ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોરના વરદ હસ્તે રિબિન કાપી માતાજીની આરતી ઉતારી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે બાદ સેવા કેમ્પની ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ મુલાકાત લીધી હતી, જેમનું પણ સન્માન કરાયું હતું. ત્યારબાદ ચાણસ્માના ભામાશા તરીકે નામના ધરાવતા અને મજૂર મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા પણ સેવા કેમ્પની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. યોજાયેલા મેડિકલ સેવા કેમ્પમાં દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે ફાળો આપી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા અને સેવાનો લાભ લીધો હતો. પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્લમ વિસ્તારોમાં મીઠાઈ વિતરણ તથા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની પરબો સહિત પક્ષીઓ માટે કુંડા વિતરણ સહિત ચૈત્ર માસમાં બહુચરાજી જતા પદયાત્રીઓ માટે પણ ઠંડા પીણા અને મેડિકલ કેમ્પ સહિત હોળી ધૂળેટી પર્વ પર પણ ખજૂર હારડા સહિતનું પિચકારી વિતરણ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉત્તર પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશ પટેલે જણાવ્યું હતું. કમલેશ પટેલ, પાટણ.